છે બધા મતી મતી રે, કોઈ કોઈનું નથી રે. દીકરો ને આ મારો બાપ છે. અમારો દીકરો ને આ મારો બાપ છે. અમારો દીકરો ને આ મારો બાપ છે. મારો દીકરો ને આ મારી બાપ છે. અમારી ઘરવાળી આ મારી માત છે. અમારી ઘરવાળી આ મારી માત છે. અમારી ઘરવાળી અમારી માત છે. એ મુઆની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. શ્રી રાધે. જય બોલો કનૈયાની, જય બોલો, જય બોલો કનૈયાની, જય બોલો. એ જય બોલો કનૈયાની, જય બોલો, જય બોલો કનૈયાની, જય બોલો. એ તારો સુખી રહે સંસાર કનૈયાની, જય બોલો. તારો સુખી રહે સંસાર કનૈયાની, જય બોલો. એ તારો સુખી રહે સંસાર કનૈયાની, જય બોલો. તારો સુખી રહે સંસાર કનૈયાની, જય બોલો. એ જય બોલો કનૈયાની, જય બોલો, જય બોલો કનૈયાની, જય બોલો. શ્રી રાધે. જય બોલો બલભદ્રની, જય બોલો, જય બોલો બલભદ્રની, જય બોલો. એ જય બોલો બલભદ્રની, જય બોલો, જય બોલો બળભદ્રની, જય બોલો. એ તારા ભૈરા રહે ભંડાર કનૈયાની, જય બોલો. તારા ભર્યા રહે ભંડાર કનૈયાની, જય બોલો. એ તારા ભૈરા રહે ભંડાર બલભદ્રની, જય બોલો. તારા ભર્યા રહે ભંડાર બળભદ્રની, જય બોલો. શ્રી રાધે.
જય બોલો જગન્નાથની જય બોલો એ જય બોલો જગન્નાથની જય બોલો જય બોલો જગન્નાથની જય બોલો તારી મનોકામના પૂરી થાય કનૈયાની જય બોલો તારી મનોકામના પૂરી થાય કનૈયાની જય બોલો જય બોલો 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 સુભદ્રાની જય બોલો જય બોલો સુભદ્રાની તમે જય બોલો એ તારો અમર રહે ચૂંડી ચાંદ સુભદ્રાની જય બોલો હે તારો અમર રહે ચૂડી ચાંદ કનૈયાની જય બોલો આજે આત્મદેવ પુત્રના હાથે પાટું ખાધું છે. આત્મદેવ આજે રડતા રડતા ગોકર્ણ મહારાજ પિતાની પાસે આવ્યા છે. રડતા પિતાને ઉપદેશ કર્યો. મતલબ સાંભળેલું જ્ઞાન આજે સમજાયું. 2 શ્લોકમાં ગીતા ગોકર્ણ ગીતા કીધી છે. દેહે સ્થિમાસરુધિરે વિમતિમ તજત્વમ જાયા સુતાદિષુ સદા મમતા વિમોચન પશ્યાનિશમ જગદીશમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગરસિકો ભવભક્તિનિષ્ઠ. ગોકર્ણ મહારાજ કહ્યું, પિતાજી શરીરને હાડ માંસ ચામડાનું બનેલું છે, એની આસક્તિ છોડો, એમાં હું પણ ન રાખો, એ જ્ઞાન છે. બાળક જન્મે અને 6 દિવસનું થાય એને છઠ્ઠિયું પહેરાવવામાં આવે છે, એમાં ખિસ્સું ન હોય અને કફનમાં પણ ખીચું ન હોય. બીજા શ્લોકમાં કહે છે, ધર્મ ભજસ્વ સતતમ તજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષામ જય કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમરો નિતરા પીબત્વમ. માણસ હસતા હસતા પાપ કરે અને પછી રોતા રોતા ભોગવે છે. કર્મનો સિદ્ધાંત છે. કર્મ ફળ તો ભગવાનને પણ ભોગવવું પડ્યું હતું. કર્મ કોઈ દી કોઈને છોડતું જ નથી. દશરથ સાંભળો, રામના પાણી વિયામાં તડફડી તડફીને મળ્યા છે. શ્રવણના પિતા કર્મના કારણે વિધાતા બ્રહ્માજીને પર બ્રહ્માંડ લઈને સૃષ્ટિનું સર્જન કરવું પડ્યું હતું. સૂર્યો બ્રાહ્મતી નિત્યમેવ ગગને તસ્મે નમઃ કર્મણે
રોજ નિત્ય સૂર્યનારાયણને પણ ભ્રમણ કરવું પડે છે. માટે કર્મ કોઈ દી કોઈને છોડે જ નહીં. માટે બને ત્યાં સુધી કર્મ ખરાબ ન થાય ધ્યાન રાખવું. રુદ્રો એન કપાલ પાણી ભૂટકે ભિક્ષાટનમ કારિનમ. ભગવાન સ્વયં શિવને આજે પણ હાથમાં કપાલ લઈને ભ્રમણ કરવું પડ્યું હતું. મહાદેવ તો મનુષ્ય તો શું ચીજ છે? માટે વિધિના લખિયા લે કલલાટે ઠોકર ખાય ખાય ખાય. વિધિના લખિયા લેખ લલાટે સાચા ખાય ખાય ખાય. એ શ્રવણ કાવડ લઈને ફરતો શ્રવણ કાવડ લઈને ફરતો. સેવા માતા પિતાની કરતો. સેવા માત પિતાની કરતો. એ તીરથે તીરથે ડગલા ભરતો. જાય જાય જાય. એ તીરથે તીરથે ડગલા ભરતો ચાલે. જાય જાય એ જાય. શ્રવણ કાવડ લઈને ફરતો ફરતો. જાય જાય જાય. વિધિના લખિયા લેખ લલાટે સાચા ખાય ખાય ખાય. વિધિના લખિયા લલાટે ઠોકર ખાય ખાય ખાય. ગોકર્ણને કહ્યું, પિતાજી તમારી ઉંમર હવે સાંસારિક વ્યવહારિક કામ કરવા માટે નથી. આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને વિરક્ત જીવન જીવી ભગવાન 10મા સ્કંદનો પાઠ કરી આત્મદેવ શરીર પ્રભુને સમર્પિત કર્યું છે. હવે એની પત્ની ધુંધુલી પુત્રની ચિંતામાં ને ચિંતામાં કૂવામાં પડી અને મૃત્યુ પામી. કર્મ કોઈ દિવસ કોઈને છોડે જ નહીં. હે કર્મનો સંગાથી રણમાં દે કોઈ રે નથી. કે લખાય ના જુદા જુદા લેખ. લખાય ના જુદા જુદા લેખ. કર્મનો ખાય ન પીવાનું પીવા લાગ્યો. ગોકર્ણ મહારાજ વિવેક છે, ધુંધુકારી અવિવેકનું પ્રતીક છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા કાલો ન યાતો વયમેવ યાતા તપો ન તપ્યમ વયમેવ તપ્યઃ તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. સુભાષિતમાં પણ બતાવ્યું છે ભોગોને આપણે નથી ભોગવતા. હે એટલે ભોગો આપણે નથી ભોગવતા, ભોગો આપણે ભોગવી છીએ, પોતે ભોગવી છીએ. ટાઈમ પાસ આપણે ખુદ કરી રહ્યા છીએ. અંતે યામતી સાગતી. ધુંધુકારી પણ મૃત્યુ પામ્યો, અંતે પ્રેત થયો છે. પ્રેત અવસ્થા બહુ શરીરને દુઃખ આપે છે. સામે પાણી દેખાય પણ પી શકાતું નથી. સોયના નાકા જેવું એનું મુખ બતાવ્યું છે. માટે વાલા ભક્તો,
એવું કર્મ કરો પ્રેત્યોની પ્રાપ્ત ન થાય. મોઢું ખોલવું હોય, પોતાના કુટુંબીઓ ગમે એટલું એની પાછળ કર્મ કરે, એને મુક્તિ મળતી નથી. અને એ મુક્તિ આપનાર કોઈ હોય પ્રેત્યોની માંથી તો શ્રીમદ ભાગવત કથા. બાકી તમે ગયાજી જાવ તો પણ મુક્તિ મળતી નથી. વાસાચ જીર્ણા યથા વિહાય નવાની ગયાની નરોપરાણી તથા શરીરાની વિહાય જીર્ણા નન્યાની સૈયાની નવાની દેહી. જેવી રીતે આ કપડાનો ત્યાગ કરી નવું વસ્ત્ર આવે છે, એમ જ કર્મને આધીન છે બધું. નવું શરીર પ્રાપ્ત કરે છે. આજે એ પણ ધુંધુકારી મૃત્યુ પામ્યો, પ્રેત યોનિમાં ગયો છે. ગોકર્ણ મહારાજના ભાઈના સમાચાર સાંભળ્યા અને ક્યાં ગયા? એના ભાઈ પિતૃ ગયામાં ગયા, ગયાજી ગયા. બિહાર શ્રાદ્ધ કર્યું. માટે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, આપણી પાછળ કોઈ શ્રાદ્ધ કરશે અને આપણે છૂટી જઈશું એવું નથી. આપણે આપણું શ્રાદ્ધ સ્વયં પોતે કરવાનું છે. ગોકર્ણ મહારાજ સાથે ગયાજી ગયા, પોતાના ભાઈનું શ્રાદ્ધ કરાવ્યું, ઘરે આવ્યા. ધુંધુકારી આજે જેવા રાત્રે સુતા અને પ્રેત્યોનીમાં આવ્યો છે, પ્રેતના રૂપમાં ભયંકર અવાજ થવા લાગ્યો. ગોકર્ણ મહારાજ પૂછે છે, ભાઈ કોણ છે તું? બોલવું છે પણ બોલી શકાતું નથી. ગોકર્ણ મહારાજ વિદ્વાન જ્ઞાની હતા, પંડિત. હાથમાં જળ લીધું, મંત્ર ભણ્યો, છાંટ્યો. ત્યાં તો પ્રેતના રૂપમાં પ્રગટ થયો પેલો ધુંધુકારી. કોણ છે ભાઈ? તમારી આ દશા શાની છે? તો પેલો કહે છે, તારી મુક્તિ કેવી રીતે? હું જાણતો નથી ભાઈ, મને પ્રેત યોનિમાંથી મુક્તિ કરાવો. ચિંતા ન કર, હું કાંઈ ઉપાય શોધું છું. માટે તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે, હે મોટર ને ગાડી વાળી, બધી માયા મૂકી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાશે? કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાશે? હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા
સવાલ કાલ કેવો શ્રી થશે? રાધે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. હે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. એ કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. એ કોણ જાણી શકે કાળને રે સવાલ કાલ કેવો થશે? સવાર કાલ કેવું થશે. દુષ્કે દુષ્કે રડે છે આજે. મને આમાંથી મુક્તિ આપો, મુક્તિ આપો. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં પડી. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાય. તારો પંખીડાનો માળો રે મલકમાં તો વિખાઈ જશે. તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે. ગોકર્ણ મહારાજ કહે છે હું આજે કઈ ઉપાય શોધું છું. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રહી મે મુક્તિ હેતુકમ ત્રચણવા દુરત સૂર્ય સ્ફુટ મિત્યમ ભાષત. ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણની સામે ઉભા રહ્યા, બે હાથ જોડીને વંદન કરે છે, પ્રાર્થના કરે છે. આપ તો જ્ઞાની છો તોય છતાંય પૂછો છો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાવાચનમ ગુરુ. જગયાજીમાં શ્રાદ્ધ કરે, તમે એટલા પિતૃ પાછળ કાર્ય કરો પણ મુક્તિ ક્યાં મળે? સપ્તાહ વાચનમ ગુરુ, સપ્તાહ વાચન કરાવો. ગોકર્ણ મહારાજ વિચાર્યું કે હું કથા કરીશ, ગામ લોકો સાંભળશે. એક સરિતાનો કિનારો, વાંસનું જંગલ હતું. ગોકર્ણ મહારાજ ત્યાં કથા કરવા બેઠા છે. પેલો ધુંધુકારી પ્રેતના રૂપમાં આવ્યો છે. 7 ગાંઠમાં એક વાસ હતો, એમાં એને વાસ લીધો. પેલો દિવસ કથાનો વિરામ થયો, ગાંઠ તૂટી. આમ 7 દિવસની કથા પૂરી થતા 7 ગાંઠ તૂટી ગઈ છે. એવમ સપ્ત દિને ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં વાસ ફાટ્યો. ધુંધુકારી 7 ગાંઠો ભેદાઈ ગઈ. કામ, ક્રોધ, લોભ, મોહ, મંદ અને મસ, ષડ રિપુની અને 7મી અવિદ્યા. એમ ભાગવતના 7 દિવસ શ્રવણથી, કથાથી આ ગાંઠ ભેદાઈ ગઈ છે. પ્રણય પ્રેત, પ્રણય નાશ. ધુંધુકારીએ શ્રીમદ ભાગવતને વંદન કર્યા છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની. ધન્ય છે ભાગવત કથાને, ધન્ય છે.
પ્રેત યોનિમાંથી જો કોઈ મુક્તિ આપે ને તો શ્રીમદ ભાગવત કથા. વિદ્યંતે હૃદય ગંધી છિદ્યંતે સર્વ સંશયા શ્યંતે ચાસ્ય કર્માની સપ્તાહ શ્રવણે કૃત. સપ્તાહના શ્રવણથી તમામ પાપ કંપે છે. જેમ જંગલમાં સિંહની ત્રાટ સંભળાય, મૃગલાઓ કાપે છે, એમ હમણાં આપણે સિંહ મારી નાખશે, એમ ભાગવતની ગર્જના સાંભળી પાપ રૂગલી મુગલા કાપે છે. કપંદે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે ચિતે અસ્માત પ્રલયમ સંધ્યા કથા ચયમ કરિષ્યતિ. ઘણીવાર તો આપણે આપણા પાપ જ કથામાં જવા દેતા નથી. પાપને ખબર છે 35 વર્ષના સંબંધ છે, આને જવા દેશ તો પાપ નષ્ટ થઈ જાય છે. માટે પાપને કોઈ દી મરવું પણ ગમતું નથી. ધુંધુકારીના ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. પારદસો જ્યાં વિમાન લઈને આવ્યા ત્યાં વ્યાજ પરથી ભગવાન પારદસો રોક્યાને પૂછ્યું, આ કથા એકલા ધુંધુકારીએ નથી સાંભળી, અમે પણ કથા સાંભળી છે. પેલા પાર્ષદો કહે છે કે ધુંધુકારી છે ને મુમુક્ષ બનીને કથા સાંભળી છે. એક જ આસન પર નિરાર રહીને કથા સાંભળી છે. સૌની ભૂમિકા અલગ અલગ હોય છે. આ કથા એક ટાઈમ જમીને પણ સાંભળી શકાય છે, 2 ટાઈમ જમીને પણ સાંભળી શકાય છે, 3 ટાઈમ જમીને પણ કથા શ્રવણ કરી શકાય છે. માટે કથા સાંભળવી અવશ્ય. જે કથાનું શ્રવણ કરે છે ધન્યવાદને પાત્ર છે. વચ્ચે ઊભું થવું નહીં, બને ત્યાં સુધી વક્તા આવ્યા પહેલા પોતાનું આસનનું ગ્રહણ કરવું. વક્તા ગયા પછી આસનનો ત્યાગ કરીને ભોજનનો પ્રસાદ લેવો. કથા ગમે ત્યાં કરાય, ગમે ત્યાં શ્રવણ કરાય, તીર્થમાં કરાય, પોતાના ઘરે કરાય. ભગવાનની રોજ ષોડશોપચાર પૂજન કરવી, તુલસી દલાની પત્ર સમર્પિત કરવા, નિત્ય ભગવાનની માળા કરવી, બ્રાહ્મણ જપ કરે, પાઠક બ્રાહ્મણ પાઠ કરે, અને જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં સકલ તીર્થો ત્યાં આવે છે. વાયુના રૂપે પ્રેત ગણો પણ આવે છે. અંતમાં શુક્રધાર્યા બધા સવે સુખદેવજીને મહારાજને કહ્યું, આ વચનામૃત કહો. સુખદેવજી થોડા વચનામૃત ગયા. ભાગવતે મહાન શ્રીમદ તિલક પુરાણ બતાવ્યું છે. જ્ઞાન ભક્તિ અને કર્મ નિરૂપણ બતાવ્યું છે. એને સાંભળવામાં વિચારતા ભક્તિ જીવ મુક્તિને જ પામે છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ દનામ યસ્મિન પારમહંસમેવ ગગને જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નિષ્કર્મ મા વિસ્કૃતમ તત્શૃણવન પ્રપઠન વિચારણ વરો ભક્તા વિમોચે નરઃ. આ કથાથી ભક્તોનું કલ્યાણ થાય છે. જે સાંભળે છે એનું. આ બાજુ શુક્રાચાર્ય હાજર રહેલા તમામ વૈષ્ણવને નિવેદન કરે છે કે
કે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખા દમૃતમ દ્રવસંયુતમ પિબત ભાગવતમ રસમાલયામ મોહરહો રસિકા ભુવિ ભાવુકા. હે સદભાગી, આ કથા કથનનો અને શ્રવણનો રસ સ્વર્ગમાં નથી, સત્યમાં નથી, વૈકુંઠમાં નથી, કૈલાસમાં નથી. આ ભાગવત કથાનો અમૃતપાનનો રસ કેવલ અહીંની પૃથ્વી ઉપર જ છે. માટે તમારા ભાગ્યમાં આવ્યો છે ને પીવો, એને ગુમાવશો નહીં. સ્વર્ગે સત્ય ચ કૈલાસે વૈકુંઠે નાટ્યમ રસ અતઃ બિબન સદભાગ્ય મામોચત કરીદમ. કથામાં અંતમાં શ્રી હરિ પ્રગટ થયા, સાથે ભક્તોને લાવ્યા, મહાસ કીર્તન થયું છે, મંગલ વાજા વાગવા લાગ્યા. કોઈએ મૃદંગ લીધા, કોઈએ કરતાલ લીધી છે. નારદે વીણા વગાડી, સનત કુમારો શબ્દાર્થ વણવા લાગ્યા. એ સમયે ભક્તિ નાચી, સૌ નાચ્યા, સૌ કીર્તનમાં હૃદયમાં બિરા ભગવાન પ્રગટ થયા છે. સૌ નાચવા લાગ્યા, જય હો જય હો જય ઘોષ થવા લાગ્યો. પરમાત્મા પ્રસન્ન થયા. આજે પરમાત્મા પ્રસન્ન થયા. નારદજીએ કહ્યું, પ્રભુ, જ્યાં જ્યાં આ ભાગવતની કથા થતી હોય ત્યાં આ 7 દિવસમાં અંતમાં પણ દર્શન દેવા માટે પ્રગટ થાજો. ભગવાને કીધું છે, તથાસ્તુ. જા નારદજી, જ્યાં જ્યાં મારી ભાગવતની કથા થતી હશે હું 7 દિવસે પૂર્ણાહુતિના સમયમાં ગમે તે રૂપમાં આવીશ ને આવીશ. ભગવાને તથાસ્તુ કીધું. ભગવાન વચનના પાકા છે, માટે પ્રભુ અહીંયા ગમે તે સ્વરૂપમાં આવશે ને આવશે. આંખથી નહીં દેખાય, દર્શન માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. કુરુક્ષેત્રમાં મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, હું તને મારા વિના વિરાટ સ્વરૂપના દર્શન કરાવીશ, પણ તું મારા ચર્મ ચક્ષુથી મારા વિરાટ સ્વરૂપને નહીં જોઈ શકે. માટે હું તને દિવ્ય ચક્ષુનું દાન કરું છું. ત્યારે જ અર્જુન ભગવાનના દર્શન કરી શક્યા હતા. માટે દામોદરની દયા થાય, માટે પ્રભુની મંગલમય કથા સાંભળો. અંતે બે હાથ જોડી સુતપુરાણીએ કહ્યું, અસાર સંસારની અંદર હે ભાઈ, વિષય પ્રત્યે બની જીવનને શું કામ વેડફે છે? શા માટે વેડફે છે? ભાગવત કથા શ્રવણથી મુક્તિ થાય છે, એના પરીક્ષિત સાક્ષી છે. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મ અહીં પૂર્ણ થયું. એટલે વ્યાસવેદ 18,000 શ્લોક વાળી આમાં 365 અધ્યાય 12 સ્કંદ વાળી પોણાલક અક્ષર જેમાં છે એવી પરમ હંસોની ભાગવત સંહિતા શ્રવણ માત્રથી મુક્તિ હાથમાં આવે છે. ભગવાનને સમર્પિત કર્યું છે. જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો, જય રાધે જય
જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો 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 શ્રી રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે જય શ્રી કૃષ્ણ બોલો શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો પ્રથમ સ્કંદની અહીંયા આપણે શ્રીમદ ભાગવત આરંભમાં ભાગવતનું મંગલાચરણ બતાવ્યું છે. ભગવાન વેદવ્યાસે મંગલાચરણ કરે છે, મધ્યમાં સુખદેવજી મંગલાચરણ, અંતે સૂત પુરાણી મંગલાચરણ કરે છે. જન્માંજયત યતો વયાનિ તરત ચાર્થે વિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યન્તિ યોત્સૂરયઃ તેજો વારિમૃદા યથા વિનમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. જેનાથી બધું જન્મે છે, જેનાથી બધું જીવે છે. આ વાયુ પંચ મહાભૂતોનો બધો પરિવાર છે. સિદ્ધ જલ પાવક ગગન સમીરા પંચ રતિત અતિ અધમ શરીરા. ભગવાનની રચના જો ન ભોગો ન ભૂતો ન ભવિષ્યથી. પ્રભુની લીલા જો સર્જનમાં એમને મોહ નથી, પાલનમાં એમને અહંકાર નથી, લયમાં એમને શોખ નથી. અહીં તો બધાની એક જ વાત છે, સર્વે તો સુખીનામ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ મા કચિત દુઃખ માપ્યુત. જેના જીવનમાં સર્વ કલ્યાણની વાત હોય એના જીવનમાં જ પ્રભુની કૃપા થાય છે. ધર્મ તોડે એને ધર્મ નહીં, જોડે એને ધર્મ. માણસો ધર્મના નામે જુદા પાડે છે. રામના મંદિરે રામ ભક્તો જાય, કૃષ્ણના મંદિરે કૃષ્ણના ભક્તો જાય, શિવના મંદિરે શિવના ભક્તો જાય, સ્વામિનારાયણના મંદિરે સ્વામિનારાયણના ભક્તો જાય. માટે ધર્મને નામે જુદા પડે. જોડે એને ધર્મ કીધો છે, તોડે એને ધર્મ નથી. પાછા હોટલમાં બધાય જાય, ન્યા કાંઈ નહીં બાદ. કોણ છે, કેવો છે, કાંઈ નહીં. પ્રભુએ સત્યને વંદન બતાવ્યા છે. પ્રભુ કેવા છે તો કે સત્યમ પરમ ધીમહિ. ભગવાને ક્યાંય રામ પરમ ધીમહિ નથી લખ્યું, ભગવાને ક્યાંય કૃષ્ણ પરમ ધીમહિ નથી લખ્યું.
ભગવાને ક્યાંય શિવ પરમ ધીમહી નથી લખ્યું. ભગવાન કેવા છે તો કે સત્યમ પરમ ધીમહી. સત્ય એ શિવ છે, શિવ ઈ સુંદર છે. જાણશો એટલે વિશ્વાસ થશે, અને વિશ્વાસનો પ્રેમનો પિતા કોઈ હોય તો એ પ્રભુ છે. ભગવાન હંમેશા સત્ય છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. તેથી વસુદેવે શબ્દોને નહીં સત્યને બચાવ્યું છે. શિષ્ય ગુરુને પૂછે છે કે સત્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ગુરુ કહ્યું સત્ય અસીમ છે, માટે સત્યમ પરમ ધીમહી. સમગ્ર વેદોનો કોઈ સાર હોય તો ગાયત્રી મંત્ર છે. એ વિસ્તાર શ્રીમદ ભાગવત કથા છે. યત્રાધિકૃત્ય ગાયંતી વર્ણિતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વદો વેતમ યદ ભાગવતમ વિદો. જે શબ્દમાં ધીમહી લાગે એને આપણે ગાયત્રી મંત્ર કહ્યો છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહી પ્રણુનામ નિરુદ્ધાય નમઃ સંકરણાય ચ. જે યુગમાં ધર્મ ચારે ચરણ ઉપર ઉભો હોય એને આપણે સત્યુગ કહી છીએ. એક ચરણ કપાઈ જાય ત્રણ રહે એને ત્રેતાયુગ કહી છીએ. વળી એક ચરણ કપાઈ જાય અને બે ચરણ ઉપર રહે એને આપણે દ્વાપર યુગ કહી છીએ. અને વળી એક ચરણ કપાઈ જાય એક ચરણ ઉપર રહે એને કલિયુગ કહી છીએ. માટે કથા કેવી છે? ભલે કલિયુગ ચાલે છે પણ સત્યમ પરમ ધીમહી. સત્યમાં માર ખાશો, થોડી ઠોકર લાગશે, પણ અંતે તો સત્યમ પરમ ધીમહી. પ્રભુ કહે છે તું સત્ય ઉપર કાર્ય કર, હું આગળ છું, તું પાછળ છો, ચિંતા નહીં કર. વિજય વિજય ને વિજય છે. વિશ્વાસ સાથે તમને કહું છું, વિજય વિજય ને વિજય. અંતે સત્યમ પરમ ધીમહી. હે નાથ, જેના કાર્યની અંદર હું જાઉં છું ને એ તો આપણી કૃપાથી જ છે બધું. અંતે કલિયુગ કીધો માટે સત્યના આધારે ધરતી ટકી છે. સત્ય ન હોય તો વિશ્વાસ અને વિશ્વ ટકી શકે નહીં. પાખંડને કારણે અત્યારે સત્ય થોડું ઢકાઈ ગયું છે જરૂર, માટે સત્ય કોઈ દિવસ બહાર આવે ને આવે. અંતે તો સત્યનો વિજય બતાવ્યો છે. અહીંયા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખાદમૃતમ દ્રવસંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવુકા. નિગમ એટલે વેદ, વેદરૂપી કલ્પવૃક્ષ ભાગવત શાસ્ત્ર એ પરિપક્વ ફળ છે. કલ્પવૃક્ષ છે. આ કલ્પવૃક્ષ જે માગો તે મળે. પોથયાત્રામાં કદાચ આપ જોયા હોય તો આપણે પોપટ રૂપે સુખદેવજી સ્વયં ત્યાં બિરાજમાન હતા. અમે બપોરે ગયા હતા, ત્યાં બાપુ સાક્ષી, આશીષ બાપુ સાક્ષી અને ગુરુજી સ્વયં સાક્ષી રૂપે માથે કિલકિલાટ કરતા હતા સુખદેવજી મહારાજ. ત્યાં વૃક્ષ નીચે, વડ વૃક્ષ કહે છે આપણે એને, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ, એનો અર્થ જે માગો એ મળે. કલ્પ વૃક્ષ છે
માણસ કોઈ દિવસ એની નીચે બેઠેલો દરિદ્ર હોય જ શકે નહીં. ગલિતમ ફલમ, આ કોઈને પકાવેલું ફળ નથી, પાકીને પોતાની મેળે પડેલું છે, પરિપક્વ છે. સુખદેવજી રૂપી પોપટની ચાચ વાગતા અમૃતમ દ્રવસયુતમ, એકદમ અમૃતમ દ્રવસયુતમ. આખું ફળ રસમય છે, રસમય છે, ફેંકવા જેવું છે જ નહીં. આ રસનો નશો અલૌકિક છે. વેદોપનિષદોષારાંશ જાતા ભાગવતીમ કથા. સુખદેવજીના મુખથી આ ફળ મીઠું છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત બાહોય કારણમ. આમાં કોઈ વસ્તુ ફેંકવા જેવી નથી. અંતે 6 પ્રશ્ન થયા છે. શાસ્ત્રનો સાર શું છે? શ્રેય શું છે? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાનનું રાજ્યનું પ્રયોજન શું છે? ક્યાં ક્યાં અવતાર લઈને પ્રભુએ કઈ લીલા કરી? અન અવતાર 10મા ધર્મ કોને આશ્રય ગયો છે? 6 પ્રશ્નો થયા. ષડેશ યુક્તમ પ્રભુની કથા સાંભળવાની વ્યાખ્યા કરી છે. નારાયણમ નમસ્કૃતા નરમ ચૈવમ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમુદિતે. ભાગવત કથાકાર વ્યાસજી કહે છે, ધર્મ, અર્થ અને કામ, મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે જીવન છે. ધર્મનો હેતુ મોક્ષ છે, અર્થ નહીં. અર્થનો હેતુ ધર્મ છે, કામ નહીં. પરમાત્માની 24 અવતારની કથા. ભગવાન સનત કુમાર થયા, તપ કર્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતાર વરાહ બનીને પૃથ્વીને બહાર કાઢી. ત્રીજા અવતાર દેવર્ષિ નારદ બની વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કર્યો છે. ચોથા અવતારે નર નારાયણ બની તપસ્યા કરી. 5મા અવતારે કપિલ ભગવાન થઈ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. 6ઠા અવતારે અત્રિ અનસુયાને ત્યાં દત્ત ભગવાન રૂપે અવતર્યા છે. 7મા અવતારે રુચિ અને આકૃતિના યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા. 8મા અવતારે નાભી અને રાધાને ત્યાં મેરુદેવી રૂપે પ્રગટ થયા. 9મા અવતારે પૃથુ બની રાધાને ધર્મ શું છે એ સંસાર સમજાવ્યો અને ગાય રૂપી પૃથ્વીનું દોહન કર્યું છે. 10મા અવતારે મત્સ્ય બની સત્યવ્રતની ઔષધિ અને સત્ય ઋષિઓની રક્ષા કરી, સપ્ત ઋષિઓની રક્ષા કરી, એ કથા બતાવી. 11મા અવતારે કુર્મ બની મદરાચલને ધારણ કરી સમુદ્રનું મંથન કરાવ્યું. 12મા અવતારે ધનવંતી બની અમૃત લઈને આવ્યા. 13મા અવતારે મોહિની બનીને દૈત્યોને છેતરી દેવતાઓએ અમૃત પાયું. 14મા અવતારે નૃસિંહ બની સ્તંભમાંથી પ્રગટ થયા, પ્રહલાદનું રક્ષણ કર્યું છે. 14મા અવતારે 15મા અવતારની અંદર વામન બની બલિરાજાને યાદ ત્રણ ડગલામાં પૃથ્વી બધું લઈ લીધું. ઇન્દ્રએ આપ્યું, બલિને પોતાનો કર્યો. 16 અવતાર 16મા અવતારની અંદર બતાવ્યું છે. પરશુરામજી 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી. 17મા અવતારમાં ભગવાન વ્યાસ બની પરાશય અને સત્યવ્રતથી પ્રગટ થઈ વેદનો વિસ્તાર કરી 4 વેદ બનાવ્યા. 18મો અવતાર રામચંદ્ર થઈને સમુદ્ર પર સેતુ બાંધ્યો, રાવણનો સંહાર કર્યો. 19મો અને 20મા અવતારે દ્વાપર યુગમાં બલભદ્ર અને કૃષ્ણ થઈને આવશે. 21મો અવતાર ભગવાન બુદ્ધ, 22મો અવતાર કલ્કી થશે.
આ 22માં બીજા બે ભેળવ્યા પરમાત્માનું સ્થૂલ રૂપ અને સૂક્ષ્મ રૂપ. નરી આંખે સ્થૂલ રૂપ આંખેથી ન દેખાય અને જેનો અનુભવ થઈ શકે એને સૂક્ષ્મ રૂપ. આમ 24 અવતારની કથા પ્રભુને સમર્પિત કરી છે. ઇદમ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંમિદમ ઉત્તમ શોક ચરિતમ ચકાર ભગવાન મુનિ. આ ભાગવત નામના પુરાણની ભગવાન વેદવ્યાસે રચના કરી. પછી પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી. સુખદેવજી ગંગા કિનારે અનશરત વ્રત લઈને બેઠા. પરીક્ષિતને સંભળાવી. સુખદેવજી પરીક્ષિતને સંવાદ ત્યાં રહીને સંભળાવ્યો. એ માધ્યમ બનીને હું તમને સંભળાવું છું. પોતે માધ્યમ બન્યા. વક્તા માર્ગમાંથી હટી ગયા. કથા હું નથી કરતો. જબ મેં થા તબ હરી નાહી, અબ હરી હે તો મેં નાહી. માટે હું કાઢો, કથા હું નથી કરતો. કથા પ્રભુની કૃપાથી થઈ રહી છે. અહીંયા કથાનો આજનો વિરામ આપતા એ પહેલા 5 મિનિટ માટે તેરે દ્વાર ખડા ભગવાન ભગત બર દે. ભગત ભર દે तेरा होगा बढ़ाए सास के जुग जुग रहेगी तेरी शान. भगत भर दे रे जोली. ભગત ભર દે રે જોલી. ભગત ભર દે રે જોલી. तेरे દ્વાર द्वार ખડા ભગવાન ભગત ભર દે રે જોલી. ભગત ભર દે રે જોલી. एक डोल उठी है सारी धरती देख रे. डोला गगन है सारा. ડોલ ઉઠી આજની કથાનો અહીંયા વિરામ આપતા એ પહેલા મારા માતા પિતા ગુરુ મહારાજ તેમજ ભાગવત ચરણમાં વંદન તેમજ આપ સૌના પરમ ચેતન અને મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વેલા વેલા આવો મારા વાલમાં. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવતીકાલે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે. ભગવાનનો જન્મ ન થાય, ભગવાનનું પ્રાગટ્ય થાય. હંમેશા આવતીકાલે છે ને ભગવાનનું પ્રાગટ્ય, બપોર પછી. આવતીકાલે બપોર પછી ભગવાનનું પ્રાગટ્ય છે. મારા વાલમાં ગામને પછવાડે વાલા મારી ઝૂંપડી. ગામને પછવાડે
तुलसी केरा छोड़जो આંગણિયામાં તુલસી કેરા છોડજો એટલી નિશાનીએ વાલા વેલા આવજો વાલા એટલી શાંતિએ વેલા આવજો એ ભૂલથી ના જાતા બીજે ઘેર જો ભૂલથી ના જાતા બીજે ઘેર જો જમવા પધારો વાલમાં જમવા પધારો મારા ગાલમાં એ ખાંડી રે ખોડીને રાજો ખીચડો વાલા ખાંડી રે ખૂંદીને બનાવું ખીચડો એ તે મારે તાજા તલના તેલ જો તે ઉપર રેડું તાજા તલના તેલ જો ભક્તો રે મંડળને સાથે લાવજો ભક્ત રે મંડળને સાથે લાવજો એ ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો ઘરમાં બાઈના નાથ વેલાયાવજો તમે ઘરમાં બાઈના નાથ વેલાયાવજો એ પ્રભુ તમારી જોઉં હું તો વાટ જો વાલા તમારી જોઉં તો વાટ જો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં મુખ્ય યજમાન શ્રી ઉપર આવો. સપોથીના યજમાન, પિતૃના ફોટાના યજમાન, આજે જેને આરતી લખાવી છે એના કદાચ કોઈ ભોજનના દાતા આજના હોય તો એના માટે પણ આરતી માટે આવી જજો. ભાવથી આપણે ભગવાનની આરતી કરશું. सब आरती उतारो मेरे लालन की, मेरे लालन की, गोपालन की। सब आरती उतारो मेरे लालन की। सब माता यशोमती करती आरती, गिरिधर लाल गोपालन की। सब आरती उतारो मेरे लालन की। कंसनी कंदन जय जगवंदन, कृष्ण कृपालु दयालन की। सब आरती उतारो मेरे लालन की। सब आरती उतारो मेरे लालन की। ब्रज जन मिल सब मंगल गावत, छवि निरखत नंद लालन की। सब आरती उतारो मेरे लालन की। सब आरती उतारो मेरे लालन की। मोर मुकुट पीतांबर शोहे, मुख पर लाली गुलालन की। सब आरती उतारो मेरे लालन की। मोतियन मालती और छटारू, ऊपर तुलसी मालन की। सब आरती उतारो मेरे लालन की। कृष्ण दास बलिहारी
हारी छवि पे कृष्ण कन्हैया लालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की कर्पूर गौरम करुणावसारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि शैतं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षे मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वादि साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देवा त्वमेव सर्व मम देव देवा। ओम नमः भगवती वासुदेवाय। ओम नमः भगवते वासुदेवाय। ओम नमः भगवती वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय 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 वासुदेवाय। ओम नमः भगवती वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय 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 हरि वासुदेवाय। ओम नमः भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय 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 वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमः भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય વાસુદેવાય. આજની કથાનો અહીંયા વિરામ આપતા એ પહેલા બોલીએ ભાગવત ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી, દ્વારકાધીશ કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. બોલે વૃંદાવન બિહારી લાલ કી. બપોર પછી કથાનો સમય 4 વાગ્યાનો છે. આપ સૌએ 3:45 આવવાનું છે. ત્યાં સુધી આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, સાંજે વહેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સાંજે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, સાંજે વહેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા વે એને લાવજો. હરિરસ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સાંજે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, સાંજે વહેલા આવજો. હર રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હર રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હર રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ.